નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રી ગણેશ ફન વર્લ્ડમાં. 3 વર્ષ પહેલાં પણ આપણે અહીં વિઝિટ કરી હતી અને અત્યારે આજે ફરીથી આપણે વિઝિટ કરી રહ્યા છીએ. શું શું ફેરફાર થયો છે બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનું છે. શું છે અહીંયાની ટિકિટ પ્રાઇસ, કોસ્ચ્યુમનો શું ચાર્જ છે, ફૂડનો શું ચાર્જ છે, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનું છે. તો તમે મારો પૂરેપૂરો પ્રોગ્રામ જરૂર જોજો. નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે શ્રી ગણેશ ફન વર્લ્ડમાં. તમે અહીંયાનો એન્ટ્રી ગેટ જોડે બહુ ખૂબસૂરત એન્ટ્રી ગેટ તમને અહીંયા જોવા મળવાનો છે. દોસ્તો, અહીંયાની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 800 રૂપિયા છે. જો તમે શનિ રવિ સિવાય આવી રહ્યા છો તો જો શનિ રવિ આવી રહ્યા છો તો 1000 રૂપિયા તમારે ચાર્જ દેવો પડશે. તે ઉપરાંત નાના છોકરાઓ છો તો તમે શનિ રવિ આવી રહ્યા છો તો 800 રૂપિયા ચાર્જ છે અને બાકીના દિવસે 650 રૂપિયા તમારે ચાર્જ દેવાનો રહેતો હોય છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો શ્રી ગણેશ વર્લ્ડનો જૂના વોટર પાર્કનો એન્ટ્રી ગેટ. અહીંયાથી તમે એન્ટ્રી કરતા હો છો તો અહીંયા નવા વોટર પાર્ક અને જૂના વોટર પાર્ક બંને માટે કોસ્ચ્યુમ અને લોકરની સુવિધા તમને અહીંથી પરચેસ કરી શકતા હોવ છો. દોસ્તો, અહીંયા કોસ્ચ્યુમ ચાર્જની વાત કરીએ તો કોસ્ચ્યુમ ચાર્જ બિલકુલ ફ્રી છે. તમારે ખાલી 200 રૂપિયા ડિપોઝિટ આપવાની હોય છે. જ્યારે રિટર્ન કરો છો ત્યારે 200 રૂપિયા રિટર્ન તમને મળી જતા હોય છે. તે ઉપરાંત લોકરના 200 રૂપિયા ચાર્જ છે અને તેમાં 100 રૂપિયા ડિપોઝિટ અને 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. દોસ્તો, તમને ઉપરની સાઈડ લેડીઝ અને જેન્ટ્સ કોસ્ચ્યુમ ચેન્જિંગ રૂમ જોવા મળી જતા હોય છે અને નીચેની સાઈડ તમને લોકરની સુવિધા મળી જતી હોય છે. તમે લોક તમને આપવામાં આવતો હોય છે, તે લોક લઈને તમે ગમે તે લોકરમાં લગાવી શકતા હો છો. દોસ્તો, અહીંયા તમને રૂમની સુવિધાઓ પણ મળી જતી હોય છે. જો તમારે અહીંયા રૂમની વ્યવસ્થા કરવી હોય તો અહીંયા રૂમની વ્યવસ્થા પણ થઈ જશે. એની માટે તમે અલગથી ચાર્જ તમારે આપવો પડતો હોય છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો અહીંયાનો કેન્ટીન એરિયા. બહુ જ વિશાળ કેન્ટીન એરિયા તમને અહીંયા જોવા મળવાનો છે. અહીંયા તમને સવારનો ચા નાસ્તો, બપોરનું જમવાનું અને બપોરે તમને ચા અને બિસ્કિટ આપવામાં આવે છે. તે બધું જ ટિકિટમાં ઇન્ક્લુડ હોય છે બધું અને અનલિમિટેડ પણ તમને જોવા મળતું હોય છે. જમવામાં તમને રસ, પૂરી, પાપડ, દાળ ભાત અને પંજાબી શાક જોવા મળતું હોય છે. દોસ્તો, અત્યારે સૌથી પહેલાં આપણે શ્રી ગણેશ ફન વર્લ્ડના જે જૂનો વોટર પાર્ક છે તેને એક્સપ્લોર કરવાના છે. તમે આ જોઈ રહ્યા છો જૂના વોટર પાર્કની કંઈક આ બધી રાઇડ્સ તમને અહીંયા જૂના વોટર પાર્કમાં જોવા મળતી હોય છે. આ બધી રાઇડ્સ એવી છે તમને બહુ વધારે બીક લાગશે નહીં અને નાના છોકરાઓથી લઈને બધા કરી શકે તેવી રાઇડ્સ તમને અહીંયા જોવા મળતી હોય છે. સામે તમે ટાવર જોઈ રહ્યા છો જેમાં 6 જેટલી રાઇડ્સ આવેલી છે અને બધી 30 ફૂટ જેટલી ઊંચી તમને રાઇડ્સ જોવા મળતી હોય છે આ વોટર પાર્કમાં. આ ટાવરમાં તમને 3 2x રાઇડ્સ અને 2 2 વગરની રાઇડ્સ જોવા મળતી હોય છે. દોસ્તો, બીજી તમે આ ટાવર નંબર 2 જોઈ રહ્યા છો જ્યાં તમને 4 જેટલી રાઇડ્સ અલગ અલગ જોવા મળતી હોય છે. અહીંયા તમને ખૂબસૂરત રેન ડાન્સ જોવા મળી જતો હોય છે. અહીંયા તમને ફેમિલી રાઇડ્સ જોવા મળી જતી હોય જ્યાં અલગ અલગ ટાઈપની લસરપટ્ટી તમને જોવા મળતી હોય છે. મોટાઓથી નાના છોકરાઓ પણ આ બધી રાઇડ્સ તો કરી શકતા હોય છે. દોસ્તો, તમે અહીંયાનો વેવ પુલ જોઈ રહ્યા છો જે 3 ફૂટ જેટલો ઊંડો છે.
જેના લીધે તમે તમારા નાના છોકરાઓને એને તમે લઈને અંદર જઈ રહ્યા છો તો વધારે વાંધો નહીં આવે અને તમારા નાના છોકરાઓને એને તમને અહીંયા વધારે મજા આવશે. મોટાઓ માટે બીજો વોટર પાર્ક છે, ત્યાં તમને અંતિ પણ મોટો વેવ પુલ જોવા મળી જશે. અહીંયા તમને એમ્યુઝમેન્ટ પાર્ક જોવા મળી જતો હોય છે, જેના અલગથી 20 થી 30 રૂપિયા જેટલો અલગ અલગ ચાર્જ લેવામાં આવતો હોય છે. એક વોટર પાર્કથી બીજા વોટર પાર્ક જવા માટે તમે પાછળ ટ્રેન દ્વારા પણ જઈ શકતા હો છો. તે પણ અહીં ચાલવાની જગ્યા પણ છે, તો ત્યાં ચાલીને પણ તમે બીજા વોટર પાર્ક સુધી જઈ શકતા હો છો. નીચે કાર્પેટ પાથરેલું જેના લીધે પગ પણ દાટશે નહીં. અહીંયા તમે ઇન્ડોર ગેમ પણ જોવા મળી જતો, જેના 30 રૂપિયા અલગથી ચાર્જ લેવામાં આવતો હોય છે જો તમારે કરવું હોય તો. નવા વોટર પાર્કમાં તમે આવી રહ્યા છો તો તમને અહીંયા લોકરની સુવિધા, તમે કોસ્ચ્યુમ ચેન્જિંગની સુવિધા મળી જતી હોય. જે તમે જૂના વોટર પાર્કમાં લોક આપવામાં આવતું હોય છે તે લઈને તમે અહીંયા અને સામાન લઈને તમે અહીંયા આવી જજો. આ તમે વોટર પાર્ક જોઈ રહ્યો, જે નવો વોટર પાર્ક બની રહ્યો છે તે તમે આ ટાઈપનો કંઈક વોટર પાર્ક તમે જોઈ રહ્યા છો. આ વોટર પાર્ક 1 થી 4 વાગ્યા સુધી ચાલુ રહેતો હોય છે, તો તમે એ ટાઈમે આવી રહ્યા છો તો સામાન બધું લઈને તમે આ વોટર પાર્કમાં આવી શકો છો. કાંક તમને અહીંયા આવી મોટી મોટી રાઇડ્સ જોવા મળે, જે 50 ફૂટ જેટલી ઊંચી રાઇડ્સ તમને જોવા મળશે અને સૌથી વધારે બધી ટ્યુબવાળી રાઇડ્સ તમને અહીંયા જોવા મળવાની છે. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો ઉપરથી કાંઈક આવો વોટર પાર્કનો કાંઈક નજારો તમને આવો જોવા મળતો છે. અહીંયા તમે આવી મોટી મોટી રાઇડ્સ જોવા મળવાની છે અને આ રાઇડ્સની ચારે ફરતે તમને લેઝી રિવર જોવા મળી જતી હોય છે વોટર પાર્કની ચારે બાજુ. અને તમે જે બી રાઇડ્સ કરીને ઉતરતા આ લેઝી રિવરમાં જ તમે આ રાઇડ્સ કરીને ઉતરતા હોવ છો. તમે જોઈ રહ્યા છો અહીંથી તમારે આ લેઝી રિવરમાં એન્ટ્રી થવાની છે અને ગોળ ફરતા તમે આ રિવર ફરતા હોવ છો. વચ્ચેના ટાવર સિવાય પણ અલગથી 2 રાઇડ્સ આવેલી છે, જેમાં તમે તેનો પણ તમે આનંદ લઈ શકતા. આ તમે 4 લોકોની રાઇડ છે, જેમાં 3 થી 4 લોકો બેસીને આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય છે. આ તમે રાઇડ જોયો, બીજા 2 લોકોની આ રાઇડ છે. આમાં ટ્યુબમાંથી બેસીને તમારે આમાં આવતા હોવ છો. આવી બધી અહીંયા તમને અલગ અલગ ટાઈપની ટ્યુબવાળી રાઇડ્સો જોવા મળવાની છે. અહીંયા જેટલી પણ રાઇડ્સ આવેલી છે તમને બહારથી નજારો બધી રાઇડ્સનો બતાવી દઈએ, કેટલી ટાઈપની અલગ અલગ ટાઈપની રાઇડ્સ અહીંયા આવેલી છે. આ તમે બ્લુ કલરની રાઇડ્સ જોઈ રહ્યા છો, કેટલી લાંબી લોંગ રાઇડ્સ તમને અહીંયા જોવા મળી છે. અને ગુજરાતમાં આવી બહુ ઓછી રાઇડ્સો તમને અહીંયા જોવા મળે જેવી રાઇડ્સો આવેલી છે. અહીંયા તમે નાના છોકરાઓ માટે ફુવારાઓને એવું બધું પણ આવેલું છે, તો અમારા નાના છોકરાઓને પણ થોડી ઘણી મજા અહીંયા આવવાની છે. તમને અહીંયા બહુ મોટો વેવ પુલ પણ જોવા મળી જશે, જે તમે અંદર લાસ્ટમાં જશો તો 5 ફૂટ જેટલો ઊંડો આ વેવ પુલ તમને અહીંયા જોવા મળવાનો છે. અને પાણીની જુઓ તો ક્લીન પાણી તમને અહીંયા જોવા મળવાનું છે, તો તમને આ વેવ પુલમાં અહીંયા મજા આવવાની છે. અને ઉપરની સાઈડે તમે ફુવારાઓ એવું થતું જોવા મળી જતું હોય છે. દોસ્તો તમને કેવું લાગે શ્રી ગણેશ આ ફન વર્લ્ડનો ઇન્ફોર્મેશન વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઈક શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.